સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર છે કે આખરે મિત્રો સરકારે ટેકાના ભાવે ચણા અને મિત્રો રાયડાની ખરીદી કરવાનું મિત્રો શરૂ કરેલ છે। તો જે પણ ખેડૂત મિત્રોએ ચણા અને રાયડા માટે મિત્રો ટેકાના ભાવે ઓનલાઈન અરજી કરેલી હોય તે તમામ ખેડૂતો હવે મિત્રો વેચાણ કરી શકશે। તો ચણાના વેચાણ માટે કુલ મિત્રો 3.36 લાખથી વધુ પણ ખેડૂતોએ મિત્રો રજીસ્ટ્રેશન કરાવેલ છે। જ્યારે રાયડાની વાત કરીએ તો 1.18 લાખથી પણ વધુ ખેડૂતોએ મિત્રો રજીસ્ટ્રેશન કરાવેલ છે। ચણાના ટેકાના ભાવની વાત કરીએ તો મિત્રો 1130 રૂપિયા પ્રતિમણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે। જ્યારે રાયડા માટે મિત્રો 1190 રૂપિયા પ્રતિમણનો ભાવ મિત્રો સરકાર દ્વારા નક્કી કરેલ છે। ચણા માટે તમે મિત્રો 179 કેન્દ્રો ખાતે વેચાણ કરી શકાશે, જ્યારે રાયડા માટે મિત્રો 87 કેન્દ્રો પર તમે વેચાણ કરી શકશો। હવે ખેડૂત મિત્રો કે જેમને આવો મેસેજ આવેલો હતો કે સેટેલાઇટ ઇમેજના કારણે તે ખેડૂત મિત્રોનો પાકમાં મિત્રો જે સરખામણી કરતાં જે પાક જોવા મળેલ નથી, તો તે ખેડૂત મિત્રોનું શું? તો જે ખેડૂત મિત્રોને આવો મેસેજ મળેલ હશે અને જે પણ ખેડૂત મિત્રોએ જો તમે મિત્રો ગ્રામસેવકનો સંપર્ક કરેલો હશે અને જો તમે સાધનિક પુરાવાઓ જે હતા તે મિત્રો ગ્રામસેવકને રજૂ કરેલા હશે તો મિત્રો તમે વેચાણ કરી શકશો। એટલે કે તો મિત્રો તમને એપીએમસી દ્વારા વેચાણ માટેનો મેસેજ મળશે। જો તમને મેસેજ મળ્યો અને જે તે વખતે મિત્રો તમે ગ્રામસેવકનો સંપર્ક કરેલો નહીં હોય તો હવે મિત્રો તમે ચણા અને રાયડો મિત્રો ટેકાના ભાવે વેચી શકશો નહીં। તો જે ખેડૂત મિત્રોએ ગ્રામસેવકનો સંપર્ક કરી અને મિત્રો સાધનિક પુરાવાઓ રજૂ કરેલ હશે તે ખેડૂત મિત્રો વેચાણ કરી શકશે, બાકીના ખેડૂત મિત્રો તેમાં વેચાણ કરી શકશે નહીં। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।